કોરા ગામે નવનિર્મિત પંચાયત ભવનનું લોકાર્પણ ધારાસભ્ય ડીકે સ્વામીજીના હસ્તે ઉદ્ઘાટન કરાયું। જંબુસર તાલુકાના કોરા ગ્રામ પંચાયતના નવનિર્મિત ભવનનો લોકાર્પણ સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો। આ ભવનનું ઉદ્ઘાટન જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામીજીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે તથા तालुका पंचायत प्रमुख नितिनभाई पटेल, तालुका भाजप प्रमुख कुलदीपसिंह यादव, एपीएमसी चेरमेन वनराजसिंह मोरी, सरपंच भाविकाबेन गोहिल, रफीकभाई मलिक सहित विशेष उपस्थित रह्या हता। अने मेहमानोना हस्ते दीप प्रागट्य थकी कार्यक्रमનો प्रारंभ करायो हतो। शाळानी बाळाओ द्वारा स्वागत गीत रजू कर्यो अने उपस्थित मंचस्थ महानुभावोनुं पुष्पगुच्छ अने शाल ओढाड़ी सन्मान करायुं हतुं। धारासभ्यश्री અને અધિકારીઓએ આ ભવનને ગ્રામીણ વિકાસ માટે મહત્વનું ગણાવી પંચાયતની ટીમને અભિનંદન પાઠવ્યા હતા। આ ભવનના નિર્માણથી ગ્રામજનોને વહીવટી કામકાજમાં મોટી સુવિધા મળશે। કાર્યક્રમને સફળ બનાવવા તલાટી, પંચાયત સભ્યો અને ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી। સદર કાર્યક્રમમાં બીજેપી હોદ્દેદારો, અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં भाई बहनों हाजर रहा था। वंदे मातरम, भारत माता की जय। आज रोज जंबूसर तालुकाना कोरा गामे ग्राम पंचायत ऑफिसનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સરસ સુંદર અને તમામ પ્રકારની વ્યવસ્થા સાથે આ ગ્રામ પંચાયત જ્યારે નિર્માણ થયું છે ને એનું આજે ઉદ્ઘાટન થયું છે ત્યારે ખાસ તો ગામના સરપંચ પતિ એવા હર્ષદભાઈને અને એમના મિસિસને હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આજે જ્યારે એનો પ્રસંગ રાખવામાં આવ્યો છે ત્યારે જિલ્લાના વિકાસ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા, તાલુકાના પ્રમુખ એવા આદરણીય નીતિનભાઈ, પૂર્વ મહામંત્રી એવા પિન્ટુભાઈ તેમજ તાલુકાના પ્રમુખ એવા કુલદીપસિંહ યાદવ, સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, પત્રકાર મિત્રોને આજુબાજુના ખૂબ મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ, આગેવાનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ખૂબ સારો એવો સફળ બનાવ્યો। તો આજના દિવસે હું આ કોરા ગામની જનતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને નવું વર્ષ જ્યારે આજે શરૂ થયું છે, નવા વર્ષના પહેલા જ દિવસે આવું સરસ મજાનું સરકારે જ્યારે આ પંચાયત આપી છે અને એનું ઉદ્ઘાટન થયું છે ત્યારે હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય મંત્રીશ્રી તેમજ સૌ અધિકારીશ્રીઓ, ડીડીઓશ્રીનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ, ભારત માતા કી જય।